ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. આજે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ નંબર 5 જોવાના છે. તેમાં ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો. તમને ખબર છે ભારતમાં વિવિધ પ્રકારના નૃત્યો આપણે ઉજવીએ છીએ, જે તહેવારો ઉત્સવો એ પ્રમાણે ગુજરાત, કેરળ દરેક રાજ્યના નૃત્યો પણ અલગ અલગ છે. જેવા કે કથક, કથકલી, મણિપુરી, લાવણી, ભાંગડા, કુચીપુંડી, ભરતનાટ્યમ, ઓડિસી વગેરે નૃત્યો ભારતમાં જાણીતા છે. તો એક પછી એક આપણે શીખીએ. ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ છે જે શાસ્ત્રીય નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા કે ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ જે ખાલી જગ્યા નૃત્ય છે તે કયું? શાસ્ત્રીય નૃત્ય. આ શાસ્ત્રીય નૃત્યો જે ધર્મો સાથે સંકળાયેલું છે, ધર્મો સાથે એટલે કે જોડાયેલું છે, જે હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી. આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો વિશે જાણીશું. જે નૃત્યો છે કથક, કથકલી, મણિપુરી, ભરતનાટ્યમ, એ કયા નૃત્ય છે? તો શાસ્ત્રીય નૃત્ય છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, નંબર 1 કથક. કથક શબ્દ એ કથા પરથી ઉતરી આવ્યો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પ. કથક શબ્દ શાના પરથી ઉતરી આવ્યો છે? તો કથા પરથી. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરમાં આપણે કથા કરાવીએ છીએ. કોઈ પ્રસંગ હોય, મેરેજ હોય ત્યારે, કે નવું ઘરનું બાંધકામ હોય ત્યારે આપણે કથા કરાવીએ છીએ. એટલે શબ્દ તમે સાંભળો હશે. કથાકાર પોતાની હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા. એટલે કે એવું કહે છે કે વિદ્યાર્થી મિત્રો, જે મહારાજ હોય ને તે જે કથા કરે છે તો પોતાના હાવભાવ અને સંગીતથી કથાને ઉત્તેજન આપે છે, એટલે અલંકૃત કરે છે. કથક કરે સો કથક કહાવે એ યુક્તિ જાણીતી છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પ. કથક કરે સો કથક કહાવે, આ યુક્તિ કયા નૃત્યનો એક પ્રકાર છે? તો કયા નૃત્યનો? તો કથક નૃત્યનો એક પ્રકાર છે. ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ જ વિકાસ થયો છે. એટલે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે 15મી અને 16મી સદીમાં જે ભક્તિ આંદોલન થયા, જે આપણે આગળના પ્રકરણમાં આપણે શીખી ગયા, તો એના કારણે જ ઉત્તર ભારતમાં જેવા કે પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ખૂબ જ આ કથક નૃત્યનો વિકાસ થયો હતો. કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બીજો એક પ્રશ્ન બની શકે કે કથક જે વિષય છે તેમાં શાનો સમાવેશ થાય? તો એમાં આપણા રાધાજી અને શ્રી કૃષ્ણની કથાઓ, એટલે કે પ્રેમ લીલાઓ, જે રાસલીલા શ્રી કૃષ્ણ કરેલી ગોપીઓ સાથે, તેનો આ સમાવેશ થાય છે. મુઘલ બાદશાહના સમયમાં કથક નૃત્ય રાજ દરબારમાં રજૂ થતું હતું. એટલે વિદ્યાર્થી મિત્રો, જે સમયે ભારતમાં મુઘલ બાદશાહો જેવા કે બાબર, હુમાયું, અકબર, શાહજહાં, એ સમયે લોકો રાજ કરતા હતા, શાસન કરતા. તે સમયે કથક નૃત્ય એ લોકોએ શરૂઆત કરી, એ લોકો રજૂઆત કરતા હતા, જ્યાં વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યું હતું. એટલે કોઈ પણ દરબારમાં રાજા સિંહાસન પર હોય કે કોઈ પણ જાતના પ્રસંગો હોય ત્યારે નૃત્ય ફરજિયાત કરવામાં આવતા હતા. 15મી અને 16મી સદી બાદ કથક પરંપરામાં વહેંચાયેલું
હતું. એટલે કે 12મી અને 16મી સદીથી આ કથક પરંપરા હતી કે એ નૃત્ય કરવાની પરંપરામાં વહેંચાઈ ગઈ હતી. આ પરંપરાને ઘરાના કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું? ઘરાના કહેવામાં આવતું હતું. આ બે પરંપરામાં જયપુર અને લખનૌનો સમાવેશ થતો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો, ઉત્તર પ્રદેશ એટલે કે રાજસ્થાનમાં જયપુર અને લખનૌ એમાં સમાવેશ થતો હતો બે પરંપરા. 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને જીવન આપ્યું હતું. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે 19મી સદી, અત્યારે ચાલે 21મી સદી, તો અવધનો જે રાજા હતો, નવાબ એટલે રાજા હતો, કોણ હતો વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા છે. અવધના રાજાનું નામ શું? તો વાજિદ અલી. એણે આ કથક જે નૃત્ય છે એ નૃત્યને આશ્રય પુનઃજીવન કર્યું, એટલે કે પાછું જીવનદાન આપ્યું, એટલે કે શરૂઆત એને કરી હતી. આ કથક કયા કયા રાજ્યોમાં વિસ્તરેલી છે તે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ટૂંકમાં પ્રશ્નો જવાબ પૂછી શકાય કે કથક રાજ્ય કયા કયા, કથક જે નૃત્ય છે તે કયા કયા રાજ્ય સુધી વિસ્તરેલ છે, એટલે પહોંચેલ છે. તો પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા એ ઉત્તર ભારતમાં, જમ્મુ કાશ્મીર ઉત્તર ભારત, બિહાર ને મધ્યપ્રદેશ સુધી આ કથક નૃત્ય પહોંચ્યું છે. સ્વતંત્ર મળ્યા પછી એટલે કે 15મી ઓગસ્ટ 1947માં ભારત દેશને આઝાદી મળી. જે ગુલામ હતો ભારત દેશ, એ છુટકારો મળ્યો, આઝાદી મળી. પછી કથક 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કથકને કેટલા શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું? તો 6. કેટલા? 6. એટલે 6 પ્રકારના નૃત્યો કરવામાં આવે છે. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અંગ બની ગયું છે, એટલે કે મહત્ત્વનું અંગ બની ગયું છે. હવે જોવાના છે કથકલી. કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે, જે ભારત દેશમાં દક્ષિણ બાજુ આવેલું રાજ્ય છે. ત્યાં એની શું છે? પરંપરા છે. એટલે કે કથકલી ક્યાંનું નૃત્ય છે? તો કેરળનું નૃત્ય છે. તેનો શાબ્દિક અર્થ એટલે શાનો? કથકલી શું થાય? તો નાટ્ય વાર્તા. શું થાય? નાટ્ય વાર્તા. કથકલીનો શાબ્દિક અર્થ શું થાય? તો નાટ્ય વાર્તા થાય છે. અભિનય એ આ નૃત્યનો આત્મા છે. અભિનય એ કયા નૃત્યના આત્મા છે? ખાલી જગ્યામાં પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો. તો શાનો? કથકલી. અભિનય ઉપરાંત રંગભૂષા, વેશભૂષા પર ખૂબ જ મહત્ત્વની ગણાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે આ નૃત્ય કરે છે તો એ નૃત્યોમાં રંગભૂષા અને વેશભૂષાનો પણ ખૂબ જ મહત્ત્વની ગણાય છે. સાત્વિક, રાજસી, તામસી જેવા ગુણો ધરાવતા પાત્રો મુજબ કલાકારોની રંગભૂષા હોય છે. એટલે જે આ રંગભૂષા જે કરે છે કથકલીમાં, તેમાં શું હોય છે? તો સાત્વિક, રાજસી, તામસી જેવા ગુણો ધરાવતા પાત્રો આમાં હોય છે. અને એ કલાકારોને જ રંગભૂષાથી આ પાત્રો બોલતા નથી. શું કરે છે? જે કથકલી કરે છે એ પાત્રો ક્યારે બોલતા નથી. કોઈ પણ વ્યક્તિ કરે પણ બોલતા નથી. ખાલી એ લોકોના આંખ, હોઠ અને મોં પરથી જ ખબર પડી કે એના હાવભાવ, પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્ત કરે છે. જાણવા જેવું, આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર એટલે કે કથકલીનો જે પ્રકાર છે તે 9મી અને 10મી સદીમાં કૃતિયાત્મ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવ્યો છે. એટલે જે કથકલી જે એ છે નાટ્યનો પ્રકાર, એ 9મી અને 10મી સદીમાં આવેલો હતો. કયા સંસ્કૃતમાંથી? તો કુટિયાટ્ટમ નામક સંસ્કૃત નાટ્ય જે પરંપરામાંથી, તેમાંથી એ ઉતરી આવ્યો હતો. મણિપુરી.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ચિત્ર જોયું છે તે કથકલીનું છે. ચિત્ર તમે જોઈ શકો છો. હવે છે મણિપુરી. મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલું મણિપુર રાજ્યની ઓળખ છે. મણિપુર રાજ્યની ઓળખ છે. કયું? તો મણિપુર નૃત્ય. મણિપુરના લોકો દરેક પ્રસંગે ઉત્સવે આ નૃત્ય કરે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો બની શકે કે કયા રાજ્યના લોકો દરેક તહેવારે, ઉત્સવે અને પ્રસંગે મણિપુર નૃત્ય કરે છે. તો કયું? તો મણિપુર રાજ્યના. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યની અલગ માનવામાં આવે છે. એટલે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે મણિપુર નૃત્ય કરે છે તો ત્યારે શરીરની ગતિ એકદમ ધીમી હોય છે. એને કારણે બધા નૃત્ય કરતાં, એટલે કથકલી, કુચીપુડી, ભરતનાટ્યમ જેવા નૃત્ય કરતાં, બધા કરતાં શું પડે છે? મણિપુર નૃત્ય અલગ પડે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પ. મણિપુર નૃત્યના કેટલા પ્રકાર છે? તો મણિપુર નૃત્યના 2 પ્રકાર છે. પહેલું લાસ્ય અને બીજું તાંડવ. પહેલું કયું? લાસ્ય અને બીજું તાંડવ. જાણવા જેવું. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્ર જોઈ શકો છો. મણિપુર નૃત્ય. મણિપુર નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. એટલે કે 18મી સદી જે શરૂઆત થઈ તેમાં મણિપુર નૃત્યની શરૂઆતમાં ફેલાવો કરનાર કોણ હતા? તો રાજા ભાગ્યચંદ્ર. તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ જેવું એને પુસ્તક લખ્યું હતું. એટલે મણિપુર જે નૃત્યનો વિકાસ તો વધાર્યો રાજા ભાગ્યચંદ્ર. આ ઉપરાંત તેને નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તકમાં તેને ગોવિંદ સંગીત લીલા વિલાસ નામનું તેને પુસ્તક પણ લખ્યું હતું. કોણે? તો ભાગ્યચંદ્ર રાજાએ. પૂછી શકાય કે ગોવિંદ સંગીત લીલા વિલાસ નામનું પુસ્તક કોણ લખ્યું? તો રાજા ભાગ્યચંદ્ર. કઈ સદીમાં? તો 18મી સદી